નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। ઇતિહાસ ઘણીવાર યુદ્ધથી નહીં પરંતુ એક ઈચ્છાથી પણ બદલાઈ જાય છે। એક નાની લાગતી માંગ, એક વ્યક્તિગત અસંતોષ અને પછી ધીમે ધીમે તેમાં જોડાતા જાય તે સ્થાનિક સરદારો, રાજકીય શક્તિઓ અને અંતે વૈશ્વિક હિતો। તો આજની આ કહાની આવી જ એક ઈચ્છાથી શરૂ થાય છે અને તેનો અંત થાય છે મકરાણના પાકિસ્તાનમાં વિલયની સાથે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે એક એવા ઇતિહાસની કે જે નકશા પર તો રેખામાં બંધાઈ ગયો છે, પરંતુ જેની અસર આજે પણ ઓળખ, રાજકારણ અને અસંતોષમાં જીવંત છે। પ્રશ્ન બહુ જ સીધો છે, પરંતુ તેનો જવાબ અત્યંત જટિલ છે કે ગુજરાત સાથે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને વેપારિક રીતે જોડાયેલો મકરાણ પ્રદેશ આખરે પાકિસ્તાનમાં કેમ સામેલ થઈ ગયો? શું આ કોઈ જનમત સંગ્રહનો નિર્ણય હતો? શું આ જનતાની ઈચ્છા હતી કે પછી આ એક એવી રાજકીય ચાલ હતી કે જેમાં સંબંધીઓ પણ શત્રુ બન્યા, સરદારોએ બળવો કર્યો અને વૈશ્વિક શક્તિઓએ પોતાના હિતો સુરક્ષિત કર્યા? આના જવાબ કોઈ એક તારીખ, કોઈ એક દસ્તાવેજ કે પછી કોઈ એક વ્યક્તિમાં નથી। આ જવાબ છુપાયેલો છે સંબંધીઓની લડાઈમાં, નવાબોની મહત્વાકાંક્ષામાં અને બ્રિટિશની નીતિઓમાં અને પાકિસ્તાનની ભૂ રાજનીતિમાં। આ કોઈ એક દિવસની ઘટના નથી, આ તો ઘણી લાંબી પ્રક્રિયા છે। ઈચ્છાથી શરૂ થયેલી વિશ્વની રાજનીતિમાં ફસાઈ ગઈ અને અંતે એક આખા પ્રદેશની કિસ્મત બદલાઈ ગઈ। તો ચાલો આખી કહાનીને આપણે ક્રમવાર સમજીએ, જેના માટે આપણે સમયને થોડું પાછું ફેરવીએ। તેવા અહેવાલો સામે આવી રહ્યા છે કે મકરાણ અને કલાત એ બલુચિસ્તાનના ઇતિહાસમાં બે અત્યંત અગત્યના નામ છે। સમજવા માટે સૌપ્રથમ સમજવું પડશે કે કલાત અને મકરાણનો સંબંધ શું છે। તો કલાતનું રાજ્ય એક સમયે બલુચોની રાજકીય ઓળખનું કેન્દ્ર હતું, જ્યારે મકરાણ તેના હેઠળનું અર્ધ સ્વાયત્ત ક્ષેત્ર હતું, પરંતુ સંપૂર્ણ રીતે એક સત્તાધિકારીના કાબુમાં ન હતું। અહીંયા તુંપ, કેચ અને પંચગુર ત્રણ ગજકી પરિવારોનો પ્રભાવ હતો, એટલે કે સંપૂર્ણ રીતે કોઈ સંપૂર્ણ એક રાજાની હેઠળ નહીં, પરંતુ અલગ અલગ ગજકી કુટુંબોના પ્રભાવ હેઠળ હતું। મકરાણ ત્રણ મુખ્ય ભાગોમાં વહેંચાયેલું હતું: તુંપ, કેચ અને પંચગુર, અને આ ત્રણેય પર અલગ અલગ સરદારોનો કાબુ હતો, અને આ ત્રણેય મળીને મકરાણની રાજનીતિ બનાવતા હતા। આ કહાનીનો મુખ્ય ચહેરા છે નવાબ બાયુન ગજકી, કેચ મકરાણના શાસક અને કલાત ખાન મીર અહમદ યાર ખાનના સંબંધીઓમાંના એક। હવે આપણે વાત કરીએ એ બિંદુની કે જ્યાંથી આ સમગ્ર સંઘર્ષ શરૂ થયો હતો। તો નવાબ બાયુની એક ઈચ્છા હતી, તેમને લાગતું હતું કે કલાતના ખાને તેમની ઉપર એક વિશેષ કૃપા કરવી જોઈએ। એ કૃપા એટલે કેચ અને ગજકી વિસ્તારમાં વધુ ખેતી લાયક જમીન, વધુ મહેસૂલ અને વધુ આવક। કોઈ કહે છે કે તેઓ રાજ્યની આવક વધારવા માંગતા હતા, જ્યારે કોઈ કહેતા હતા કે તેઓ વૈભવી જીવનશૈલી માટે વધુ નાણાં ઈચ્છતા હતા। કારણ જે પણ હોય, પરંતુ નવાબ બાયુને કચ્છ અને તેની આસપાસની જમીન પર અધિકારનો દાવો કર્યો હતો, અને અહીંથી સ્થિતિ વળાંક લે છે। કલાતના ખાન મીર અહમદ યાર ખાને આ માંગને સ્પષ્ટ નકારી કાઢી હતી। મીડિયામાંથી એવા અહેવાલો સામે આવ્યા છે કે ઇતિહાસકારના મતે ખાનનું કહેવું સ્પષ્ટ હતું કે આ જમીન કોઈ ખાનગી મિલકત નથી, આ તો કબીલાઓની છે અને હું તેને કોઈને આપી શકતો નથી। અને બસ અહીંયાથી જ તણાવ શરૂ થઈ ગયો હતો। આ ઇનકાર માત્ર પ્રશંસનીય એક નિર્ણય ન હતો, પરંતુ આ એક રાજકીય સંકેત પણ હતો। આ સંકેત પછી નવાબ બાયુન અને કલતાના ખાનની વચ્ચે વિશ્વાસ તૂટી ગયો હતો। એક નાની અસ્વીકારની ઘટના અને ધીમે ધીમે એક રાજકીય સંઘર્ષમાં ફેરવાઈ ગઈ। હવે આ સંઘર્ષ માત્ર બે વ્યક્તિઓ વચ્ચે ન રહ્યો, આ સંઘર્ષમાં ધીમે ધીમે ઘણા બધા પ્રદેશના બીજા સરદારો પણ જોડાઈ ગયા હતા। એટલું જ નહીં, આ તણાવ તો માત્ર કલાત અને મકરાણ સુધી સીમિત ન રહ્યો હતો। નવાબ બાયુની પ્રવૃત્તિઓ હવે બહારની દુનિયા સુધી પહોંચવા લાગી હતી। મીડિયા અહેવાલ અનુસાર 1947નો સમય આવ્યો કે જ્યારે ભારતનું વિભાજન, બ્રિટિશ શાસનનો અંત અને નવા દેશોની રચના થવા લાગી। એ જ સમયમાં એક ગુપ્ત પત્ર લખાયો મસ્કતમાં સ્થિત બ્રિટિશ રાજકીય એજન્ટ સર રૂપર્ટ દ્વારા બહેરીનમાં બ્રિટિશ રેસિડેન્ટને લખવામાં આવ્યો હતો। આ પત્રમાં એક ચોંકાવનારો ખુલાસો હતો કે નવાબ બાયુન ગજકી અને બ્રિટિશ અધિકારીઓ વચ્ચે સતત બેઠકો થઈ રહી હતી। 27 ઓક્ટોબર 1947ના રોજ નવાબ બાયુન તુર્બતથી જહાજ દ્વારા ગ્વાદર પહોંચે છે। તેઓ એકલા નથી હોતા, તેમના ભાઈ, પુત્ર અને કબીલાના સભ્યોની સાથે પહોંચે છે। ગ્વાદરમાં તેમનું સ્વાગત કોઈ અસાધારણ નહોતું। સરકારી ગેસ્ટ હાઉસ,
મસ્તકના સુલતાન સઈદ બિન તૈમૂરનું ભોજન અને પછી બ્રિટિશ એજન્ટની સાથે વિશેષ ટી પાર્ટી. આ બધું જ જોઈને વિસ્તારમાં ચર્ચા શરૂ થઈ ગઈ કે કંઈક તો મોટું થવાનું છે. નવાબ બાયુન પછી જીવની, કરાચી અને ફરી એકવાર રાજકીય બેઠકો થઈ. તેમના ભાઈ મુલ્દ દિનાર ગચકી પણ ગ્વાદર પહોંચે છે, જેમાં ત્યાં તેમની સાથે મહત્વપૂર્ણ મુલાકાત થાય છે બ્રિટિશ એજન્ટ હિદાયતુલ્લાહની સાથે. અને આ બેઠકો પછી અનેક રહસ્ય બહાર આવે છે. ખુલાસો થાય છે કે કલાતના ખાન અને નવાબ બાયુની વચ્ચે સંબંધ તૂટી ગયા છે. ખારાન અને લસબિયા રાજ્ય જે ક્યારેય કલતનાના સંઘનો ભાગ હતા તે હવે બળવો કરે છે. તેઓ કલાતના ખાનના નેતૃત્વને સ્વીકાર કરવા તૈયાર નથી થતા અને આ ત્રણેય એટલે કે નવાબ બાયુન, ખરાના નવાબ અને લસબિયાના જામ આ કલતાના ખાન પર દબાણ કરે છે. તેઓ પાકિસ્તાનની સાથે જોડાણ પર દસ્તાવેજ પર હસ્તક્ષેપ કરે તેવો દબાણ કરી રહ્યા હતા. નવાબ બાયુની માંગ સ્પષ્ટ બને છે કે મકરાણની આખી મહેસૂલ આવક પર એકમાત્ર તેમનો અધિકાર છે અને સાથે એક ડર પણ કે જો કલાત મકરાણ પર હુમલો કરે તો પછી મકરાણના લોકોને ગ્વાદરમાં શરણ આપવી. આ દરમિયાન એક બીજી મહત્વપૂર્ણ ઘટના બની જાય છે. મીડિયા રિપોર્ટ અનુસાર 3 ડિસેમ્બર 1947ના રોજ નવાબ બાયુન કરાચીમાં પાકિસ્તાનના સંસ્થાપક બને છે અને અહીંયા આ મુલાકાતથી સ્પષ્ટ થઈ જાય છે કે પાકિસ્તાન સરકાર અને નવાબ બાયુની વચ્ચે નિકટતા વધી રહી છે. કલાતના ખાને એક વિશેષ જીરગામાં તેમને આમંત્રિત કર્યા હતા અને નવાબ બાયુન તેનો ઇનકાર કરે છે. આ સમયે મકરાણ માત્ર આંતરિક વિવાદ ન હતો, હવે આ એક આંતરરાષ્ટ્રીય રમત બની ગઈ હતી. ડોક્ટર ઇનાયતુલ્લાહ બલુચે પોતાની પુસ્તક ધ પ્રોબ્લેમ ઓફ ગ્રેટર બલુચિસ્તાનમાં લખ્યું છે કે ઓગસ્ટ 1947થી જ પાકિસ્તાન સરકારે નવાબ બાયુની સાથે સંબંધ સ્થાપ્યા હતા અને શરૂઆત તેમના પુત્ર શેખ ઉમર ગચકી સાથે મુલાકાતથી થઈ હતી. પરંતુ અહીં એક મહત્વની વાત છે કે નવાબ બાયુન આખા મકરાણના શાસક ન હતા, કારણ કે મકરાણ 3 ભાગમાં વહેંચાયેલું હતું: તુમ્પ, કેચ અને પંચગુર. આમાંથી કેચ એ માત્ર નવાબ બાયુનના નિયંત્રણમાં હતું અને આ જ કારણથી મકરાણના વિલયનો એકલ દોકલ નિર્ણય લેવાનો અધિકાર તેમની પાસે ન હતો. છતાં પણ પાકિસ્તાન સરકારે તેમને સ્વતંત્ર શાસક તરીકે માન્યતા આપી હતી. હવે અહીંયા પ્રશ્ન ઉઠ્યો કે આવું શા માટે? તો આના પાછળનું કારણ હતું કે સમય ઓછો હતો. કલાતના ખાને વિકલ્પો શોધી રહ્યા હતા અને પાકિસ્તાન કોઈ પણ જોખમ લેવા માંગતું ન હતું. મકરાણના અન્ય સરદારોએ તેમનો વિરોધ કર્યો હતો. સરદાર બુલંદ ખાન ગચકીનો પત્ર આજે પણ અભિલેખોમાં છે. તેમણે લખ્યું છે કે નવાબ બાયુને આખા મકરાણ માટે નિર્ણય લેવાનો કોઈ પણ અધિકાર નથી, પરંતુ ઇતિહાસમાં ઘણીવાર વિરોધો દબાઈ જાય છે અને નિર્ણયો આગળ વધી જાય છે. તો બીજી તરફ કલાતના ખાને 15મી ઓગસ્ટ 1947 સ્વતંત્રતાની ઘોષણા કરી હતી. કલાતે 5 વિકલ્પો વિચાર્યા: ઈરાન, અફઘાનિસ્તાન, ભારત, પાકિસ્તાન અથવા તો બ્રિટિશ સંરક્ષણ. બ્રિટિશ રિપોર્ટ અનુસાર કલાતે ભારત અને અફઘાનિસ્તાન સાથે પણ વાતચીત કરી હતી. આ માહિતી પાકિસ્તાન સરકાર સુધી પહોંચી ગઈ હતી અને અહીંથી અંતિમ ચાલ ચલવામાં આવી. પાકિસ્તાન સરકારે કલાતના વિરોધી સરદારોને પોતાના તરફ વાળી લીધા હતા. મકરાણ, ખારાન અને લસબિયાને પહેલા જોડવામાં આવ્યા હતા. કલાત એકલું પડી ગયું હતું અને અંતે ભૂગોળિક રીતે, રાજકીય રીતે અને વ્યૂહાત્મક રીતે કલાત પાસે પાકિસ્તાનમાં જોડવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ બચ્યો ન હતો. અને આ રીતે એક ઈચ્છા, એક અસંતોષ અને વૈશ્વિક હિતોની રમત મકરાણને પાકિસ્તાનનો ભાગ બનાવી ગઈ. એક વ્યક્તિગત ઈચ્છા, એક કુટુંબનો વિવાદ અને વૈશ્વિક શક્તિઓના હિતો મકરાણને પાકિસ્તાનનો ભાગ બનાવી દીધા. આ માત્ર ભૂગોળનો ફેરફાર ન હતો, આ એક સંસ્કૃતિ, એક ઇતિહાસ અને એક રાજકીય સ્વપ્નનું વિખંડન હતું. આ માત્ર નકશાની રેખા બદલવાની કહાની નથી, આ ઓળખ ગુમાવવાની, અધૂરી સ્વતંત્રતાની અને અધૂરી કહાનીઓની વાર્તા છે. ઇતિહાસ તો આજે પણ પૂછે છે કે જો નવાબ બાયુની એ ઈચ્છા ન હોત, જો બ્રિટિશ હિતો કોઈ અલગ હોત અને જો કલાતને સમય મળ્યો હોત, તો શું મકરાણ ઇતિહાસમાં આજે કંઈક અલગ જગ્યાએ હોત? અને કદાચ આ પ્રશ્ન હજી પણ આ પ્રશ્નનો જવાબ અધૂરો છે. તો આશા છે કે તમને આ માહિતી મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.